પોરબંદરમાં છેલ્લા 6 માસથી વાડી પ્લોટમાં આવેલ શ્રી જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી વિવાદમાં આવી છે, જેમાં આ સંસ્થાને તેનો સંચાલક તાળા મારીને કરોડો રૂપિયાનું કરીને રફુચક્કર થઈ રહ્યો છે। ત્યારે અંતે સોસાયટીના ડાયરેક્ટરે જ FIR નોંધાવી છે, જેમાં પોલીસે એક શખ્સને ઝડપી લીધો છે। છાયા પંચાયત ચોકી પાસે આવેલ LCB કોલોનીમાં રહેતા અને રિલાયન્સ મોલ સામે ઇલેક્ટ્રિક બાઇકનો વેપાર કરતા જયેશ દેવસિંહભાઈ વરવાડિયા નામના યુવાને સંજય વિનોદરાય દાવડા, તેની પત્ની સપના અને પુત્ર મનન સામે કમલાબાગ પોલીસ મથકમાં ગુજરાત પ્રોટેક્શન ઇન્સ્ટેન્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટની જુદી જુદી કલમ હેઠળ અને ધ બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ એક્ટની કલમ મુજબ ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં જણાવ્યું છે કે ફરિયાદી જયેશ વરવાડિયા શ્રી જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી નામની સહકારી મંડળીમાં નવેમ્બર 2024થી ડાયરેક્ટર તરીકે સેવા આપે છે। વર્ષ 2010માં તેની દુકાન ખાતેથી સંજય વિનોદરાય દાવડા નામના કડિયા પ્લોટમાં રહેતા આ શખ્સે બાઇકની ખરીદી કરી હતી। ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને તેણે એવું જણાવ્યું હતું કે તેની જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી નામની સહકારી મંડળી આવેલી છે, જેમાં તે મેનેજર છે અને તેની પત્ની સપના ડાયરેક્ટર છે અને તેની મંડળીમાં 12% વ્યાજ અને 6 વર્ષે પાકતી રકમ ડબલ આપવામાં આવશે। આથી સંજય દાવડાના વિશ્વાસમાં જયેશ વરવાડિયા આવી ગયા હતા અને વર્ષ 2015થી પોતાના ધંધામાં થતી આવક ફિક્સ ડિપોઝિટ તરીકે મૂકવાનું નક્કી કર્યું હતું અને ત્યારબાદ જયેશભાઈએ તેમના નામે 23,60,000, તેમના પત્ની હંસાબેનના નામે 20,40,000, પુત્રી ખુશીના નામે 6,30,000, પિતા દેવશીભાઈ મનજીભાઈ વરવાડિયાના નામે 11,01,000, સાસુ કાંતાબેન જીવાભાઈ કાણકિયાના નામે 6,85,300, બહેન દીપ્તિ નયનભાઈ કિશોરના 21,000, પાટલા સાસુ અરુણાબેન જીવાભાઈ કાણકિયાના 2,36,000 સહિત કુલ રૂપિયા 70,73,300ની ફિક્સ ડિપોઝિટ તરીકેની રકમ જમા કરાવી હતી। વધુમાં ફરિયાદીમાં જણાવ્યું છે કે આ સોસાયટીના મેનેજર સંજય દાવડા તારીખ 4/10/2014ના ઓફિસ બંધ કરીને જતો રહ્યો છે। આથી જયેશે વારંવાર તેને સંપર્ક કરતા તે બહાર હોવાનું જણાવી દેતો હતો। ત્યારબાદ સંજય દાવડાના દીકરા મનને વાડી પ્લોટમાં વર્ધમાન સ્ટોરની સામે આવેલ તેની માતા સપના દાવડાના ક્રીમન બ્યુટી પાર્લર ખાતે ફરિયાદી જયેશભાઈ અને અન્ય થાપણદારો અને સભાસદોને બોલાવ્યા હતા તથા એવું જણાવ્યું હતું કે તેના પિતા જરૂરી કામથી બહાર ગામ ગયા છે અને પિતાનો તમામ વહીવટ પોતે કરવાનો છે। મંડળીના રોકાણ કરેલા તમામ માણસોના પૈસાને ચૂકવી આપશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો। ત્યારબાદ પણ જલારામ ક્રેડિટ ઓફિસ બંધ હાલતમાં હતી અને સંજય દાવડા તથા તેનો પુત્ર મનન ફોન ઉપર પણ જવાબ આપતા ન હતા, જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ક્રેડિટ સોસાયટીમાં ઉચાપતનું પ્રકરણ 3 મહિનાથી ક્રેડિટ સોસાયટીમાં ઉચાપતનું પ્રકરણ 3 મહિનાથી ચકડોળે ચડ્યું છે અને ખુદ પોલીસે જ અત્યાર સુધીમાં તેની પાસે 6 કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદની અરજીઓ આવી હોવાનું જણાવ્યું છે। ત્યારે અત્યાર સુધીમાં ફરિયાદી નોંધી ન હતી અને એકાએક ફરિયાદ નોંધી હતી અને ગણતરીની કલાકોમાં જ 3 માસથી નાસ્તો ફરતો એક આરોપી મનનને પોલીસે ઝડપી લીધો છે અને પોલીસે રિમાન્ડની માંગ સાથે મનનને કોર્ટમાં રજૂ કર્યો છે। અમારી સમથિંગ 70 લાખ જેવી ફેમિલીની રકમ છે। મારી સાસુના SBIમાં પૈસા હતા, મારા સસરા એક્સપાયર થઈ ગયા, એનું પેન્શન આવે એનો ઓફિસો SBIમાં પડ્યો હતો એટલે મેં પહેલાં રોકાણ કર્યું। પછી આ ભાઈએ કીધું કે અહીંયા સારું વળતર મળે, SBIમાં તો 9-10 વર્ષે ડબલ થાય। એ પૈસા ઉપાડીને ભાઈ આ પોતે લઈને પોતે લેવા ગયા હતા અને અહીં ફિક્સમાં મૂક્યા હતા। પછી મારા પપ્પાનું મકાન જે વેચ્યું હતું એનો ચેક આવ્યો હતો, એ મકાન પછી મારે બીજું લેવાનું હતું, તો એ મકાન મારે એમને જ લેવાનું હતું, પણ એ ભાઈ કે તમે લોન કરાવી લ્યો, આમાંથી સારું વ્યાજ મળશે, એમાંથી હપ્તા ભરાશે, છે ભવિષ્યમાં તમારે જે લોનના રકમ છે એ ઊભી રહેશે એમને। એટલે મારે લોનના 5 લાખ રૂપિયા પોતાના ભરવાના છે। એ ભાઈએ મને પૈસા ના આપ્યા એટલે હમણાં મેં ફેબ્રુઆરીમાં બેંક ઓફ ઇન્ડિયામાંથી 3.5 લાખની લોન લીધી। પછી મારે દિવાળીમાં સેલિંગ વધારે એટલે મારે એક સંબંધી પાસે મેં 4 લાખ રૂપિયા લીધા। અત્યારે સમથિંગ મારા ઉપર 12 લાખ રૂપિયાનો ખર્ચો છે અંદાજે। અને પછી મને લોન બેંક આપે છે, આપણું સિવિલ સારું છે, તો હું કે સાહેબ પૈસા આપો, મારે જરૂર છે ધંધામાં, કેમ કે હું 4 કંપનીનો બિઝનેસ કરું, 2 કંપનીનો માલ વેચું તો 2માં ઘટે, આમાં કરું તો પૈસા છેલ્લે 5-7 લાખ રૂપિયા ઘટે ને એડવાન્સ સ્કીમ આવી હતી માર્વેલમાં, એડવાન્સ સબસિડી, એ માલ મને એ લોકોએ સ્કીમ આપી પણ પૈસાના ભાવે હું મંગાવી નથી શક્યો।
કેટલાની ફરિયાદ નોંધાવી તમે? સમથિંગ મેં 70 લાખની ફરિયાદ નોંધાવી અમારા ફેમિલી થ્રુ. ફેમિલીના પૈસા અલગ અલગ છે અમારા બધાના. તમારી શું માંગણી છે ને લોકોને શું અપીલ છે? અમારી માંગણી એમ છે કે બધાને ન્યાય મળે. જે નાના મોટો વર્ગ છે, ફેરિયા છે, બકાલી છે, ફ્રૂટ વાળા છે, કે મજૂર વર્ગ છે, કે મારા જેવા કોઈ પણ હોય, હું એવો મજબૂત માણસ નથી. મારો આ શોરૂમ ભારે છે. હું 17 વર્ષથી ધંધો કરું પણ હજી પોતાની દુકાન નથી લઈ શકતો. ને મારે મકાને છે હોમ લોન છે, દાગીના પર લોન ચાલે છે, સંબંધી પાસેથી પૈસા લીધા, સમથિંગ મારે 12 લાખનો કરજો છે. ને મને પગથી માથા સુધી તકલીફ છે. મારો છેલ્લા 12 વર્ષથી ઇન્સ્યોરન્સ નથી થતો. મેં ભાઈ જેવો સંબંધ રાખ્યો હતો, તો મારી સાથે આવી ઉપાજત કરીને વિશ્વાસઘાત કરશે એ મને ખબર નથી. મને એમ કે કદાચ બીજાનું થતું હશે, મારું સારું કરશે, પણ મને છેલ્લે એ રીતે કર્યું. છેલ્લે 10 લાખ રૂપિયાની લોન થતી હતી મારી, તો તમે મને કહી કે તમે ભાઈ લઈ લો કે એના હપ્તા હું ભરીશ, પણ મારા જે પૈસા પોતાના હતા એ આપતા હતા નહીં. તો હું કે ભાઈ તમે હપ્તા 2 ભરો, ત્રીજો ના ભરો, તો દર મહિને મારે 25-27 હજાર રૂપિયા કાઢવા ક્યાંથી? કેમ કે 25-27 હજારનો દર મહિને હપ્તો આવતો હતો 10 લાખની લોન ઉપર. હજી જોઈએ તો લોન મળી જાય. પછી આપણે હવે ઘરનો ખર્ચો, મારે મકાન હપ્તા, દાગીનાનું વ્યાજ, ઘરનાનું પૂરું કરવું, આ 2 માણસ, શોરૂમનો ખર્ચો ક્યાંથી કાઢવા? એટલે મેં એને ના પાડી ભાઈ કે આ રીતે મારે પહોંચાડ નહીં થાય. તમે મારા પૈસા આપો, એમાંથી હું મારી રીતે ધંધો કરું ને મારું ગુજરાન હલાવું છું, ના લે. એ ભાઈએ છેદ સુધી મને પૈસા આપ્યા નહીં. છેલ્લે આ રીતે કરીને ભાગી ગયા. કેટલી ઉપાજત છે હું છે ખબર નથી, પણ હવે અંદાજે બધા એમ કે છે કે 900 ડિપોઝિટરોનું રોકાણ છે. અત્યારે સમથિંગ 650 નું આવ્યું છે. આગળ જતા આંકડો વધી શકે છે. ને કેટલું થાય આપણે અત્યારે કહી ના શકીએ, પણ મિનિમમ 9-10 કરોડ રૂપિયાનું છે. આપણે એક્ઝેક્ટ ના કહી શકીએ. એનું કારણ છે કે બધા જેટલા રસીદ જમા કરાવી છે, અત્યારે રસીદના હિસાબે 7-8 કરોડ રૂપિયા જેવું રસીદ જમા થઈ છે. આગળ જતા કેટલો નીકળે આપણે કઈ આઈડિયા નથી. ને શું ઉપાજત છે આપણે ખબર નથી. ભાઈની જે હિસાબ છે એ બધો એની પાસે છે ને એના ફેમિલી પાસે છે. આપણે એમ કહેતા કે એને ઉપાજત કરી, ભાઈ આવીને હિસાબ કરી જાય. નવી કમિટી એમ જ કહી દે ભાઈ તમે હિસાબ આપો, સામસામો સરખાવજો, તમે છૂટા અમે છૂટા, એના પૈસા છે એને મળી જાય. હવે એ કોઈ લોકો કઈ હિસાબ કરતા નથી. આગળ જતા શું થાય તો પોલીસને ખબર. પોલીસ આમાં સખ્ત કાર્યવાહી કરે ને બધાને ન્યાય મળે એ મારી અપેક્ષા છે. જે રીતે ગુજરાતમાં પોન્ઝી સ્કીમ ચલાવીને 6,000 કરોડનું કૌભાંડ આચરનાર મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ગુજરાત પ્રોટેક્શન ઇન્સ્ટન્ટ ડિપોઝિટ એક્ટ તથા બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટરી સ્કીમ એક્ટની વિવિધ કલમ મુજબ ગુનો નોંધાયો હતો. તે જ રીતે જિલ્લામાં પ્રથમ વખત આ કલમ હેઠળ સંજય દાવડા અને તેના પરિવાર સામે ગુનો નોંધાયો છે. અને આ કાયદા મુજબ છેતરપિંડી આચરનારની મિલકત ટાંચમાં લેવાની પણ જોગવાઈ હોવાનું પીઆઈઆરઈ કાનમિયાએ જણાવ્યું હતું. જલારામ ક્રેડિટ બાદ પુત્રમન અને શક્તિ ક્રેડિટ સોસાયટીની 3 વર્ષ પૂર્વે સ્થાપના કરી હતી. તેમાં પણ અનેકને વિશ્વાસમાં લઈ રોકાણ કરાવ્યું હતું. આથી તેમાં પણ છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ અરજીઓ પોલીસને મળી હતી. ત્યારે આગામી સમયમાં તે મામલે પણ અલગ પોલીસ ફરિયાદ નોંધાય તેવી શક્યતા છે. આથી જલારામ ક્રેડિટ સોસાયટી કે શક્તિ ક્રેડિટ સોસાયટીમાં જે કોઈ રોકાણકારોના પૈસા ફસાયા હોય તેઓ કમલાબાગ પોલીસ મથકનો સંપર્ક કરે તેવી અપીલ પોલીસે કરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.